સ્ટાર્ટ HS સમાજશાસ્ત્ર ધોરણ 11 ચેપ્ટર 5 પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ છે. એમાં પ્રશ્ન પહેલો છે, માનવી કેવું પ્રાણી છે? જવાબ છે સામાજિક. પ્રશ્ન બીજો છે, માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચેનો તફાવત કયો છે? જવાબ છે સંસ્કૃતિનો. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો છે, માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા કઈ છે? જવાબ છે સંસ્કૃતિની લાક્ષણિકતા છે એ માનવ સમાજમાં છે અને બીજા સમાજમાં નથી, એટલે એક અદ્વિતીય લાક્ષણિકતા છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, માનવીનું વર્તન, આંતરક્રિયા, સામાજિક સંબંધો, દરજ્જો અને ભૂમિકા, જૂથો અને સંસ્થાઓ તથા સામાજિકીકરણ જેવી પ્રક્રિયા કોના દ્વારા અસર પામે છે? જવાબ આવશે સંસ્કૃતિ દ્વારા. પ્રશ્ન પાંચમો છે, સંસ્કૃતિ એટલે શું? જવાબ છે જીવન જીવવાની રીત. પ્રશ્ન છઠ્ઠો છે, કઈ સદીમાં સંસ્કૃતિ શબ્દ લોકોની જીવનશૈલી તરીકે વપરાતો હતો? જવાબ છે 19મી સદી. ખાસ યાદ રાખજો કે સંસ્કૃતિ શબ્દ છે જીવનશૈલી તરીકે વપરાય તો એ 19મી સદી છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, કઈ સદીમાં સંસ્કૃતિ શબ્દ સમગ્ર સામાજિક વારસાના અર્થમાં વપરાવા લાગ્યો? તો આવશે 20મી સદી. એટલે ખાસ યાદ રાખજો, જીવનશૈલી તો 19મી સદી આવશે અને સામાજિક વારસાના અર્થમાં તો 20મી સદી આવશે. ત્યાર પછી પ્રશ્ન 8 છે, લોકોના જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી એટલે શું? જવાબ આવશે સામાજિક વારસો. ત્યાર પછી 9મો પ્રશ્ન છે, સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતા વગેરેનો સમાવેશ શેમાં થાય છે? તો જવાબ આવશે જીવનશૈલીમાં. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, વ્યાખ્યા છે કે સંસ્કૃતિ વારસામાં મળેલા ઓજાર, સાધનો, હથિયારો, ચીજ વસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો, મૂલ્યોની બનેલી છે. આ વ્યાખ્યા કોની છે? તો આવશે મેલિનોવસ્કી. ત્યાર પછી બીજી છે કે સમાજના સભ્ય તરીકે મનુષ્ય મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા કાનૂન, નીતિ નિયમો, રીત રિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. આ વ્યાખ્યા છે એ ટાયલરની છે. ત્યાર પછી પ્રશ્ન 12 છે, સંસ્કૃતિના કેટલા લક્ષણો છે? ખાસ યાદ રાખજો, સંસ્કૃતિના 6 લક્ષણો છે. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે શું કહીએ છીએ? જવાબ આવશે સંસ્કૃતિ કહીએ છીએ. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, સંસ્કૃતિના કેટલા પ્રકાર છે? સંસ્કૃતિના 2 પ્રકાર છે, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, સંસ્કૃતિના પ્રકાર કયા સમાજશાસ્ત્રી આપેલા છે? તો આવશે ઓકબર્ન. ખાસ યાદ રાખજો, સંસ્કૃતિના પ્રકાર છે ઓકબર્ને આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન 16 છે, જે પદાર્થોને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ છીએ એ કઈ સંસ્કૃતિ છે? તો આવશે ભૌતિક સંસ્કૃતિ. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, કયા સમાજશાસ્ત્રીએ ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ કર્યો છે? જવાબ આવશે રોબર્ટ બસ્ટિન્ડ. એમાં યાદ રાખજો કે જે દવાઓ આવે એટલે આવશે રોબર્ટ બસ્ટિન્ડ. એટલે તમને જે આ વ્યાખ્યા છે યાદ રહી જશે. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, અભૌતિક સંસ્કૃતિના પેટા વિભાગો કેટલા છે? જવાબ આવશે 2 છે. એક છે બોધાત્મક અને બીજું છે ધોરણાત્મક. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન એટલે સંસ્કૃતિ. તો એ છે બોધાત્મક સંસ્કૃતિ.
કે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે જે સાધનોનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો એના માટેનું જે આપણું જ્ઞાન છે એ છે બોધાત્મક સંસ્કૃતિ. ત્યાર પછી નિયમો, મૂલ્યો, માન્યતાઓ તેમજ વિચારો અને વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો અને આમ ન કરો અંગેના નિર્ણયોની બનેલી સંસ્કૃતિ એટલે કઈ સંસ્કૃતિ આવશે? ધોરણાત્મક સંસ્કૃતિ. કે આમ કરો અને આમ ન કરો તો એ છે ધોરણાત્મક સંસ્કૃતિ. ત્યાર પછી જે આપણું જ્ઞાન છે એ છે બોધાત્મક અને જે આપણા મૂલ્યો છે, માન્યતાઓ છે એ બધું છે ધોરણાત્મક. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, સમાજે સહજ રીતે સ્વીકારેલી અને સમાજમાં ચલણી બની ગયેલી વર્તન વ્યવહારની પદ્ધતિ એટલે શું? તો જવાબ છે લોકરીતિઓ. ખાસ યાદ રાખજો, લોકરીતિઓ. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, એવી લોકરીતિઓ કે જેમને લોકો કલ્યાણની દ્રષ્ટિએ અને સમાજની નીતિમત્તાની જાળવણીની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વ આપવામાં આવે છે તેને શું કહે છે? જવાબ આવશે રૂઢિઓ. ખાસ યાદ રાખજો, લોકરીતિઓ તો ચલણી બની ગયેલ વર્તન વ્યવહારની પદ્ધતિ એટલે લોકરીતિઓ કે જે ચાલ્યું આવે છે. ત્યાર પછી કલ્યાણની દ્રષ્ટિએ અને સમાજની નીતિમત્તાની દ્રષ્ટિએ જોઈએ તો અત્યંત મહત્ત્વની છે તો આવશે રૂઢિઓ. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, રાજ્યની અદાલતે સ્વીકારેલા અર્થ ઘટિત અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પડેલા નિયમો એટલે આવશે કાયદાઓ. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, ભારતમાં હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? ખાસ યાદ રાખજો, 1954માં. 25મો પ્રશ્ન છે, પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવને માનવેતર સમાજથી અલગ પાડે છે તેને શું કહેવામાં આવે છે? જવાબ આવશે સભ્યતા. પ્રશ્ન 26 છે, કોના મતે સમાજનો મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે? જવાબ આવશે મેકાઈવર. મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ તો આવશે મેકાઈવર. 27મો પ્રશ્ન છે, આપણે જે છીએ તે સભ્યતા છે અને આપણી પાસે જે છે એ છે સંસ્કૃતિ. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, કઈ પ્રક્રિયાથી નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે તેની રીતોનો વિકાસ થાય છે? તો જવાબ આવશે સભ્યતા. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, માનવીએ પોતાની સ્થિતિ સુધારવા માટેના પ્રયાસમાં કલા, કૌશલ્ય અને ભૌતિક સાધનો જેવી ઉપયોગી વસ્તુઓના કરેલા વિકાસનો સમાવેશ શેમાં થાય છે? જવાબ આવશે સભ્યતામાં. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, સભ્યતાના કેન્દ્ર ક્ષેત્રનું કેટલા ભાગોમાં વિભાજન કરી શકાય? જવાબ છે 2. ક્યાં 2? તો યાંત્રિક સંગઠન અને સામાજિક સંગઠન. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, યાંત્રિક સંગઠનમાં કયા સાધનોનો સમાવેશ થાય છે? ખાસ યાદ રાખજો, ભૌતિક અને ટેકનિકલ સાધનો, કેમ કે યાંત્રિક છે એટલે. ત્યાર પછી 32મો પ્રશ્ન છે, માણસના વર્તન વ્યવહાર અને પ્રગતિનું નિયમન કયા સંગઠનમાં થાય છે? તો જવાબ આવશે સામાજિક સંગઠન. ત્યાર પછી 33મો પ્રશ્ન છે, સમાજની રચના કરવા માટે શું અતિ આવશ્યક છે? તો જવાબ આવશે માનવ સંબંધો. 34મો પ્રશ્ન છે, માનવ સંબંધો માનવીના બાળપણથી શરૂ થાય છે અને માનવીના જીવનના અંત સુધી ચાલુ રહે છે. એ પ્રક્રિયાને શું કહે છે? પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે. ત્યાર પછી 35મો પ્રશ્ન છે, વ્યક્તિની શીખવાની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે? યાદ રાખજો, સામાજિકીકરણ. ત્યાર પછી 36મો પ્રશ્ન છે, જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે સામાજિકીકરણ. 37મો પ્રશ્ન છે, બાળકને સમાજના ધોરણો, મૂલ્યો, લાગણીઓ અને વર્તન પદ્ધતિ શીખવતી પ્રક્રિયા એટલે શું? તો જવાબ આવશે સામાજિકીકરણ. ત્યાર પછી
38મો પ્રશ્ન છે, બાળકના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું ઘડતર કરતી પ્રક્રિયા કઈ છે? તો જવાબ આવશે સામાજિકીકરણ. જે બાળક છે એનું સામાજિક અને સાંસ્કૃતિક ઘડતર કરે છે. ત્યાર પછી 39મો પ્રશ્ન છે, કોના દ્વારા વ્યક્તિ ટેવો, કૌશલ્યો, માન્યતાઓ અને વિવેક બુદ્ધિ શીખે છે? તો જવાબ આવશે સામાજિકીકરણ. 40મો પ્રશ્ન છે, કોના મતે નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહે છે? જવાબ આવશે કિંગ્સલે ડેવિસ. ત્યાર પછી 41મો પ્રશ્ન છે, કોના મતે સામાજિકીકરણ એક એવી આંતરક્રિયાની પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ પોતાના સમૂહના ધોરણો પોતાના જીવનમાં ઉતારે છે અને પરિણામે એક વિશિષ્ટ સ્વ જન્મે છે? યાદ રાખજો, સ્વ આવશે એટલે એ વ્યાખ્યા આવશે હોર્ટન અને હન્ટની. ત્યાર પછી 42મો પ્રશ્ન છે, સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ કયું છે? જવાબ આવશે કુટુંબ. ત્યાર પછી 43મો પ્રશ્ન છે, કુટુંબમાં કોની ભૂમિકા સામાજિકીકરણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે? તો જવાબ આવશે માતાની. ત્યાર પછી 44મો પ્રશ્ન છે, માતા કે પિતાનો પ્રેમ, વાત્સલ્ય, હૂંફ વગેરે બાળકોના મનમાં કઈ ભાવના ઉત્પન્ન કરે છે? તો જવાબ આવશે સલામતીની ભાવના. પછી 45મો પ્રશ્ન છે, બાળકને પોતાના ભાઈ બહેનો સાથેના કેવા સંબંધો કુટુંબમાંથી મળે છે? તો જવાબ આવશે સમાનતાના સંબંધો. ત્યાર પછી 46મો પ્રશ્ન છે, બાળકને સમાજના પાયાના મૂલ્યો, ધોરણો અને વર્તન વ્યવહારની રીતો કોણ શીખવે છે? તો જવાબ આવશે કુટુંબ. ત્યાર પછી 47મો પ્રશ્ન છે, સમાજના લોકાચાર, પરંપરા, રૂઢિ રિવાજ વગેરેનું જ્ઞાન કોણ આપે છે? જવાબ આવશે કુટુંબ. ત્યાર પછી 48મો પ્રશ્ન છે, બાળકને તેના મિત્ર જૂથ સાથેના સંબંધો કેવા હોય છે? યાદ રાખજો, ગાઢ, વૈયક્તિક અને સહાનુભૂતિ ભર્યા હોય છે. 49મો પ્રશ્ન છે, બાળકો કોની પાસેથી વાતચીત, શિસ્ત, વર્તન, નિયમો, ધોરણો વગેરે શીખે છે? તો જવાબ આવશે મિત્ર જૂથ પાસેથી શીખે છે. 50મો પ્રશ્ન છે, બાળકના તેના મિત્રો સાથેના સંબંધો કેવા હોય છે? ખાસ યાદ રાખજો, લોકશાહી અને સમાનતા ભર્યા. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, બાળકને કાયદા અને ધોરણોનું પાલન કેવી રીતે કરવું તેનો ખ્યાલ કોણ આપે છે? તો જવાબ આવશે મિત્ર જૂથ. યાદ રાખજો, ખાસ કાયદા અને ધોરણોનું પાલન કેવી રીતે કરવું તો એમાં આવશે એ કોણ શીખવે છે? મિત્ર જૂથ. ત્યાર પછી 52મો પ્રશ્ન છે, મિત્ર જૂથના સભ્ય થવાથી બાળકોમાં પરસ્પર કેવી ભાવના જન્મે છે? જવાબ આવશે સહકારની ભાવના જન્મે છે. ત્યાર પછી 53મો પ્રશ્ન છે, સમાજની ઔપચારિક વ્યવસ્થા કઈ છે? જવાબ છે શાળા. ત્યાર પછી 54મો પ્રશ્ન છે, કોણ બાળકને પાયાના કૌશલ્યો અને વિવિધ વિષયોનું પાયાનું જ્ઞાન આપે છે? જવાબ આવશે શાળા. 55મો પ્રશ્ન છે, કઈ એજન્સી સમાજની અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા તેમજ અગત્યની સામાજિક સંસ્થાઓનો બાળકને પરિચય કરાવે છે? તો જવાબ આવશે શાળા. ત્યાર પછી 56મો પ્રશ્ન છે, કઈ એજન્સી બાળકમાં સિદ્ધિ પ્રેરણા ખાસ યાદ રાખજો, સિદ્ધિ પ્રેરણા જાગૃત કરે છે? જવાબ આવશે શાળા. ત્યાર પછી 57મો પ્રશ્ન છે, કઈ સદીના અંતથી શરૂ કરી આજ સુધી વિશ્વમાં અખબારો, સામયિકો જેવા મુદ્રિત માધ્યમો છે એનો અવિરત વિકાસ થતો રહ્યો છે? તો જવાબ આવશે 18મી સદી. ખાસ યાદ રાખજો, 18મી સદી. ત્યાર પછી 58મો પ્રશ્ન છે, સમૂહ માધ્યમોને અંગ્રેજીમાં શું કહે છે? જવાબ આવશે માસ મીડિયા. ત્યાર પછી 59મો પ્રશ્ન છે, સમૂહ માધ્યમોને ગુજરાતીમાં શું કહે છે? જવાબ આવશે પ્રત્યાયન. ત્યાર પછી 60મો પ્રશ્ન છે, સાક્ષર વ્યક્તિને અસર કરતું માધ્યમ કયું છે?
જવાબ આવશે મુદ્રિત માધ્યમ. ત્યાર પછી 61મો પ્રશ્ન છે, સાક્ષર, નિરક્ષર અને દૂર દૂર નિવાસ કરતા લોકોને અસર કરનાર કયું સમૂહ માધ્યમ છે? જવાબ આવશે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ. તો આપનું આ 5મું ચેપ્ટર છે એ પૂરું થાય છે.